તો સ્વાગત છે ગાઈસ તમારું મારા નવા બ્લોગમાં ફૂલ બાકાજીકી સાથે। અને આજનું વાતાવરણ પણ થોડું બાકાજીકી વાળું છે, જોઈ શકો છો તમે। અને આપણો જીવાન પણ આવી ગયો છે અહીંયા, જીવાન દેખી શકો છો તમે। જીવાનને પણ આ ટેનિંગ છે પણ સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ છે, એટલે એને આપણે એક આલી દઈશું। એ તો રોજ જપવાનો તો નથી જ, એટલે એને આપણે રોજ તો નહીં મારીએ। કાલે મારો બરોબર વસ્તુ છે ગાઈસ, રોજ ના મરાય, ખાલી ખોટો કેસ થઈ જાય મારા ઉપર તો એક મારી દઈશું ગાઈસ। તો ગાઈસ જો એને વાગ્યું છે ગાઈસ। આજે મેં બપોરના બ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે ગાઈસ સવારે હું ભણવા બેઠો હતો ગાઈસ। આ વરસાદ છે ક્યાંથી આવી ગયો છે ગાઈસ। ગાઈસ ફૂલ બાકાજીકી સાથે નવા ચશ્મા થોડા દીધા છે ગાઈસ, 500 રૂપિયા કિલોના ભાવે ગાઈસ। દેખી શકો છો તમે ચશ્મા કેવા છે, આવા છે ગાઈસ ચશ્મા। હા ગાઈસ થોડા હેવી છે પણ ખતરનાક છે ગાઈસ, એકદમ હેવી। તો ગાઈસ હું આવી ગયો છું બહાર, મારી જાનને હથેળી પર મૂકીને આવા મુસળધાર વરસાદમાં બહાર આવ્યો છું ગાઈસ। મારું હાર્લી ડેવિડ પુત્ર 20,000 સીસીનું બાઇક લઈને ગાઈસ, તમે જોઈ શકો છો ગાઈસ। એનો હોર્ન પણ તમે સાંભળ્યો જ હશે ગાઈસ। તો ગાઈસ અમે નવી કામવાળી વસાઈ દીધી છે ગાઈસ, મારા માસીની છોકરી છે ગાઈસ। એ આમ જો આ કામ કરે છે ગાઈસ, જો મારી મમ્મીએ કામે વરગાડી દીધી છે ગાઈસ। કેટલા રૂપિયા પગાર લે છે? રૂપિયા નહીં મળે। તો ગાઈસ વાતાવરણ પણ દેખી શકો છો, એકદમ કડક કડક વાતાવરણ છે ગાઈસ, ફૂલ બાકાજીકી વાળું। તો ગાઈસ પેલું ડોગેશ ભાઈ આપણાને જોઈ રહ્યા છે ગાઈસ, દેખી શકો છો। જે એમને કેમેરા ઝૂમ કર્યો એટલે મોઢું ફેરવી દીધું છે ગાઈસ। તો ગાઈસ ફૂલ બાકાજીકી સાથે મેં ટેકનિશિયન બોલાવ્યા છે ગાઈસ ગેમ ડાઉનલોડ કરવા માટે, કેમ કે ગેમ હતી 300 રૂપિયાની તો એની મોંઘી પડતી હતી ગાઈસ, તો મેં 5,000 રૂપિયા ખર્ચીને ટેકનિશિયન બોલાવ્યા છે ગાઈસ, જે ડાઉનલોડ કરી દેશે। તો ગાઈસ તમે દેખી શકો છો આ જીવાત ઉંદેડીની જેમ અંદર નીચે સંતાઈ ગયો છે ગાઈસ, દેખજો ગાઈસ। એનો આડકતરો છે ગાઈસ, એનામાં થોડી બુદ્ધિ ભગવાને ઓછી આપી છે, એટલે આપણે એને કશું કહેવાય નહીં, સમજ્યા? અરે ઘેર જઈને કહી દે તો ખાલી ખોટી માર ખાવાની થાય, એટલે આપણે કોઈ કહેતા નહીં એને। જો તો ગાઈસ બાટલી જેમ હોઈ ગયો છે ગાઈસ, વઘારેલી ડુંગળી ગાઈસ મારા પલંગની નીચે બેઠી છે। તો ગાઈસ પલંગની ઉપર પણ એક ડુંગળી બેઠી છે ગાઈસ, બહાર બેઠા। તો ગાઈસ સારો મારો બધો કચરો લઈને બહાર આવી ગયો છે ગાઈસ, દેખી શકો છો। તો મજા આવી ગઈ છે ગાઈસ, મારો પલંગની નીચે મારો રૂમ સાફ થઈ ગયો છે ગાઈસ। આવા ટેકનિશિયન બોલાવવા માટે તમે પણ કોન્ટેક્ટ કરો મારી સાથે। મેં આને પહેલો ફોન કર્યો તો આને ઉપાડ્યો નહીં, ને મેં કીધું આય તો એને સાંભળ્યું નહીં। બોલો આપણે તો નહોતું આપણે નહોતું આપણે સાચું બોલ, સોગન કંઈ કે નહોતું આપણે બાબા રામદેવની સોગન ના ખાવા। હા મેગી હાલશે તને મફત, બોલ। તો ગાઈસ આરે ગેમ રમીને આવ્યા છે ઘરેથી। કઈ ગેમ રમીને આવ્યા? કઈ ગેમ રમી? ગેમનું નામ નહીં ખબર, પણ એની અંદર ચાલુ કરતી એક જ ગીત વાગે, બુડિયા। તો ગાઈસ આરે બાયલાઓની ગેમ રમીને આવ્યા છે, ફ્રી ફાયર। ફ્રી ફાયર લુકડી નહીં કહેવાની, પબજી કાપી દઈશ। ફ્રી ફાયર બાયલાઓની ગેમ છે ગાઈસ, પબજી તો ગાઈસ હા છક્કા જેવી ગેમ રમીને આવ્યા છે ફ્રી ફાયર ગાઈસ। ફ્રી ફાયર કશું નહીં કહેવાનું। તો ગાઈસ આને ફ્રી ફાયરનું આપણે ખોટું બોલીએ ને ફ્રી ફાયર વિશે તો આરે બગડે છે ગાઈસ। પબજી નૂબ ગાઈસ મને મારવા પબજી નૂબ તો પબજીના નૂબ પબજી નૂબડું મેં નહીં બનાવી એટલે મને કોઈ ફરક નહીં પડે, ફ્રી ફાયર તો બાયલે જ છે। પબજી બાયલી, પબજી ચપકી, પબજી એમ કે છે પબજી બાબા રામદેવની ઓલાદ છે। તમારે ફ્રી ફાયર કહેવાય ને, અજુભાઈ તો બાયલો છે। ઓ બાયલો ફ્રી ફાયર કોની પેદાશ છે ખબર છે? હા અહીંયા બાજુમાં રહે ને પેલો ઈશ્વર કે પેલો ગાઈસ પેલો ડોહો મળે તો ને ગજબનો, એની બનાવેલી ગેમ છે ગાઈસ ફ્રી ફાયર। તો ગાઈસ મારા છોડનું દિવસે મર્ડર થઈ ગયું છે ગાઈસ, જોજો આ જોવો તમે, દુબળું પતળું થઈ ગયું છે ગાઈસ।
બીજા બધા રેડી છે. તો ગાઈસ આપણે બેન્ડ બાજાનો ધંધો ચાલુ કરેલ છે ગાઈસ, દેખી શકો છો તમે. તો ગાઈસ તો બાબલાઓ મશીન ગન વસાઈ દીધી છે, હવે બધાને વેરી નાખવામાં આવશે ગાઈસ. તો ગાઈસ 6 વાગ્યા છે પણ અંધારું બહુ જ થઈ ગયું છે ગાઈસ, અને અમે જઈ રહ્યા છીએ એક કામથી બહાર. એ તમને કામ કહીશ નહીં હું, કેમ કે પર્સનલ છે. અને ગાઈસ કૂતરું વચ્ચે આવી ગયું છે ગાઈસ, હું ભડકી ગયો ગાઈસ. અરે પાણી ભરાઈ ગયું છે ગાઈસ, છેક છાતી સુધી પાણી આવી છે ગાઈસ. બધે બહુ જ વરસાદ આવે છે ગાઈસ. આ છોકરાઓ તો આગળ ઢીલા કરી રહ્યા છે ગાઈસ. અને હવે અમે જઈ રહ્યા છીએ પોખરવાડે ગાઈસ. પોખરવાડે તમે જોઈ જ હશે, ના જોયે તો ગૂગલ ઉપર સર્ચ મારી લેજો ગાઈસ. એ બિલાડી અમારો રસ્તો કાપીને ગઈ છે ગાઈસ, પણ એની કાળા રંગની નથી, થોડી વ્હાઈટ રંગની હતી. એટલે બાબલા અમે ચાલે ગયા છીએ. જો એ કાળા રંગની હોત તો અમે ઊભા રહેત ગાઈસ. ભાઈ રસ્તો ભૂલી ગયા છે એટલે અમને આપણે ગાઈડ કરશું. બાબલાઓ તો બાળકો ફાઇનલી અમે ડોસીવટમાં આવી ગયા છીએ ગાઈસ, અને હવે જઈ રહ્યા છીએ ગાઈસ પોખરવાડે. અહીંથી જ જવાનું ગાઈસ, અને હવે અહીંથી વળી જવાનું. તો બાબલાઓ આજનું પતી ગયું છે આપણું, અને આજે કંઈ નવું થવાનું નથી, એટલે આપણે બ્લોગને અહીંયા જ સમાપ્તિ આપીશું. અને મળીએ બીજા વિડીયોમાં, અને સરપ્રાઈઝ કરી દેજો મારી ચેનલને, અને લાઈક કરી દેજો.